ધોરણ 10ના બધા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સામાજિક વિજ્ઞાનના જનતા વિદ્યાલય જાડિયાથી લેવાતા વર્ચ્યુઅલ ક્લાસથી સ્વાગત છે. આશા રાખું કે બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે જોડાઈ જશે. બાળકો, તમે જાણો છો એ મુજબ અત્યારે આપણું સામાજિક વિજ્ઞાન ધોરણ 10નું બીજા ભાગનું 8મું પ્રકરણ ચાલે છે. કુદરતી સંસાધનો. કયું પ્રકરણ ચાલે છે? તો કે કુદરતી સંસાધનો. આ પ્રકરણ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. એના 2 ભાગ આપણે જોયા. આજે આપણે ત્રીજા ભાગમાં પ્રવેશ કરીશું. તો ત્રીજા ભાગમાં આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે, બહુ મહત્વનો મુદ્દો છે બાળકો, અને એ મુદ્દો છે સંસાધનોનું આયોજન અને સંસાધનોનું સંરક્ષણ. સંરક્ષણનો અર્થ સાચવવું કે રક્ષણ કરવું તે. તો એમાં આટલા મુદ્દા મહત્વના છે. પછી હું તમને વાંચીને સમજાવું છું. પહેલા આપણે મૌખિક એનો સાર સમજી લઈએ, એટલે આપણને આખો મુદ્દો છે એ સ્પષ્ટ થઈ જાય. આ આખા મુદ્દાની અંદરનો જે સાર છે એ સમજવા માટે મેં તમારી સામે બ્લેકબોર્ડ પર 4 મુદ્દા ટપકાવ્યા છે. એ 4 મુદ્દાની આપણે વિગતે ચર્ચા કરીએ એટલે આપણને આખો મુદ્દો સ્પષ્ટ થઈ જાય. અને આ ટૂંકનો અગત્યની છે, પૂછાય એવી છે, એટલે તમારે યાદ રાખવાનું છે. પહેલો મુદ્દો શું લખ્યો છે આપણે? સંસાધનો મર્યાદિત, એની સામે માનવ જરૂરિયાતો અમર્યાદિત. બંને સાથે રાખવાનું. હા, વચ્ચે કોલ આવી ગયો તો ચાલુ થશે. હવે પછી ફરી આગળ પાછું શરૂ કરીએ છીએ. આપણે આ 2 મુદ્દામાં આ 2 મુદ્દાની ચર્ચા આપણે ખાસ કરવાની છે કે કુદરતી સંસાધનો છે ને એ મર્યાદિત છે. એનો જથ્થો મર્યાદિત છે. બધાય કુદરતી સંસાધનો લઈ લો, મોટા ભાગના. એમાં ખાસ કરીને મેં તે દિવસે આગળના તાસમાં તમને 2 શબ્દો કીધા હતા: નવીનીકરણીય સંસાધનો અને બીજું અનવીનીકરણીય સંસાધનો. એ પણ અગત્યનું છે. તો નવીનીકરણીય સંસાધનો કયા કયા અને અનવીનીકરણીય કયા કયા? તો નવીનીકરણીય સંસાધનો એવા છે કે જે આપણને ફરી ફરીને પ્રાપ્ત થાય છે, અખૂટ છે, ખૂટી જતા નથી. સૂર્યપ્રકાશ છે, હવા છે, એ આપણને વારંવાર પેઢી દર પેઢી મળતું રહે. પણ જે અનવીનીકરણીય સંસાધનો છે એનો જથ્થો મર્યાદિત છે. પેટ્રોલિયમ પેદાશ છે, પછી અલગ અલગ પ્રકારની ઉર્જા છે, કોલસો છે, સોનું છે, ચાંદી છે. આ બધા સંસાધનો કેવા છે? અત્યારે મળે છે પણ મર્યાદિત જથ્થામાં છે. તો જે સંસાધનો અનવીનીકરણીય છે એને તો ખાસ આપણે કરકસરથી વાપરીએ. 2 સંસાધનો છે, એકેય સંસાધનોનું આડેધડ દોહન કરવાનું નહીં. નવીનીકરણીય અને અનવીનીકરણીય, અખૂટ છે એવા સંસાધનો અને ખૂટી જાય એવા છે ભવિષ્યમાં એવા સંસાધનો, બંનેનું જતન, બંનેનું સંરક્ષણ કરવું એટલે શું? આપણો મુખ્ય વિષય એ છે. સંરક્ષણ ક્યારે થઈ શકે? કોઈ પણ વસ્તુનું સંરક્ષણ કરવું હોય તો એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આયોજનપૂર્વક કરવું જોઈએ. ગવર્મેન્ટે અને લોકોએ સાથે મળીને કુદરત પાસેથી મળતા 2 પ્રકારના સંસાધનો, જે કુદરતી સંસાધનો છે, એનું આયોજનબદ્ધ કામ કરવું જોઈએ. કરકસરથી એનો ઉપયોગ કરતા સરકારે નિયમ દ્વારા શીખવવો જોઈએ.
લોકોએ સ્વયં શિસ્ત રાખીને આ બધા સંસાધનોને કરકસરથી વાપરવા જોઈએ. અહીં મેં લખ્યું છે કરકસર ભર્યો ઉપયોગ અનિવાર્ય. અહીંયા મેં જરૂરી શબ્દ નથી વાપર્યો કે આવશ્યક શબ્દ નથી વાપર્યો. કયો શબ્દ વાપર્યો છે? અનિવાર્ય. આ બધા સંસાધનોનો ઉપયોગ અખૂટ છે એનો, ખૂટી જાય એવા છે એનો. બધા જ કુદરતી સંસાધનોનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ? કરકસરપૂર્વક, વિવેકપૂર્વક. હજી વધારે સારો શબ્દ વાપરો. કરકસરથી અને વિવેકથી સંસાધનોનો ઉપયોગ જો માણસ નહીં કરે તો એનું સંરક્ષણ નહીં થાય. આડેધડ માણસ વાપરશે, આડેધડ માણસ એનું દોહન કરશે આખા વિશ્વમાં. એક સમય એવો આવશે કે જે અનવીનીકરણીય સંસાધનો છે એનો જથ્થો છે એ કેવો છે? કે મર્યાદિત છે અને એ ખૂટી જશે. કારણ કે માણસોની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. માણસની જરૂરિયાતનો અંત જ નથી અને વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે આખા વિશ્વની. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય ત્યારે ખૂબ વસ્તી વધીને આપણી સામે આવે છે. તો આખા વિશ્વની વસ્તી વધતી જાય છે, માણસો વધતા જાય છે, સંસાધનોનો જથ્થો તો એનો જ છે. સમજાય મારી વાત સીધી સરળ કે એક રોટલી એક માણસને આપો તો થોડું ઘણું પેટ ભરાય, પણ એક જ રોટલી આપણી પાસે હોય ખાવા માટે, ઉદાહરણ તરીકે તમને કહું, અને 20 માણસોને તમે આપો ત્યાં એક રોટલીમાં પેટ ભરીને જમી લો. કેમ જમી લે? 50 રૂપિયા આપો 20 બાળકોને, ત્યાં 50 રૂપિયામાં તમે અમદાવાદ જઈને આવતા રહો, આ 50 રૂપિયામાં જલસા કરી આવો. કેમ થાય? એમ સંસાધનો મર્યાદિત છે અને માણસો એટલે આપણે સૌ આખી દુનિયાની વસ્તી છે એ તો વધતી જ જાય છે, વધતી જ જાય છે. અને બધાય સંસાધનોને આડેધડ વાપરે છે, એને મનમાં આવે એમ ઉપયોગ કરે છે, કરકસરનું નામ નથી કરી લેતા. તો મર્યાદિત સંસાધનો દ્વારા અમર્યાદિત માણસોની જરૂરિયાતો કેમ પૂરી થાય? તમે મને સમજાવો. ન થાય તો પરિણામ શું આવે? પરિણામ શું આવે? કે મર્યાદિત વસ્તુને અમર્યાદિત રીતે વાપરવામાં આવે તો જથ્થો ખલાસ થઈ જાય. અને આ મર્યાદિત સંસાધનો છે એટલે ભવિષ્યમાં ન મળે. પછી પેટ્રોલ છે, ડીઝલ છે, ક્રૂડ છે, કેરોસીન છે, સોનું છે, તાંબુ છે, કોલસો છે, બરોબર, એ ભવિષ્યમાં નહીં મળે તો આપણા પછી એ માનવ વસ્તી તો આવવાની છે, આપણી જ બીજી પેઢી ત્રીજી પેઢી આવવાની છે. એ જે અનવીનીકરણીય સંસાધનો છે એનાથી વંચિત રહી જશે. એટલે પહેલી વાત તો એનો વિકલ્પ અત્યારે વિશ્વ મથે છે કે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ આપણને મળે તો સૂર્ય ઉર્જાથી ચાલે એવા વાહનો વિકસી રહ્યા છે. પાણી દ્વારા ચાલે, ચાર્જિંગ દ્વારા ચાલે એવા પ્રકારના સંસાધનોનો વિજ્ઞાન વિકાસ કરી રહ્યું છે, વિકાસ ચાલુ છે, બરોબર. પણ છતાંય આવડી મોટી માનવ વસ્તીને પૂરું પાડી શકાય એટલા બધા જથ્થામાં એ ઉત્પન્ન નહીં કરી શકાય. તો બહુ કપરા દિવસો, કપરા ચઢાણ ભવિષ્યમાં આવે. શું કરીએ ન કરીએ તો જો સંસાધનોનું યોગ્ય આયોજન કરી અને એનું સંરક્ષણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કપરા સમયનો સામનો આવતી પેઢીને કરવો પડશે. આપણે કરેલી ભૂલ આપણી પેઢીને ભોગવવી પડશે, અથવા આપણા પછી જે પેઢી આવે છે એ આ ભૂલ દોહરાવશે તો ત્યાર પછીની પેઢીને પણ આ ભોગવવું પડશે. માટે કુદરતી સંસાધનોને આયોજનબદ્ધ વાપરવા જોઈએ તો એનું સંરક્ષણ ખરા અર્થમાં થાય. કારણ કે અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સંસાધનો ક્યારેય પૂરી કરી શકે નહીં. આપણે આપણી જરૂરિયાતો ઘટાડવી જોઈએ
માણસે સાયકલિંગ કરતા થવું જોઈએ, જરૂર ન હોય ત્યાં વાહનનો ઉપયોગ ટાળવો જોઈએ. ખ્યાલ આવે છે? આ મુદ્દો છે. અત્યારે આપણે આ મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ. અને છેલ્લો મુદ્દો સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન એટલે એનું સંરક્ષણ. વ્યવસ્થાપન એટલે વ્યવસ્થા, સંસાધનોનો ઉપયોગ કરવાની વ્યવસ્થા, એનું વ્યવસ્થાપન યોગ્ય રીતે ગોઠવવું જોઈએ. તમને કદાચ ખબર હોય તો આપણા વડાપ્રધાનશ્રી એકવાર પોતાના પ્રવચન દરમિયાન આ વાત કરેલી, મને બરોબર યાદ છે. ત્યારે એણે કીધેલું કે ભારતની અંદર દરેક નાગરિક સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક વખત વાહનનો, પોતાના પર્સનલ વાહનનો ઉપયોગ કરવાનો ટાળે. એટલે કે પબ્લિક વાહનનો ઉપયોગ કરે, અથવા ગામમાં શાકભાજી લેવા કેમ જવું હોય તો ચાલતા જાય અથવા સાયકલ લઈને જાય. દરેક નાગરિક આજે મારે બાઇક નથી વાપરવું, આજે મારે મારી કાર, મારો છકડો, મારું ટ્રેક્ટર, મારી પાસે જે વાહન છે એ એક દિવસ હું નહીં વાપરું. તો એક જ દિવસ અઠવાડિયામાં, એક રવિવાર કે સોમવાર એવો દિવસ નક્કી કરવામાં આવે અને આખા ભારતનું પબ્લિક, આપણા મોટા દેશનું પબ્લિક એમ નક્કી કરે કે એક દિવસ માટે અમે પેટ્રોલ ડીઝલ ઉપયોગ નહીં કરીએ, અમારા પર્સનલ વાહનને નહીં વાપરીએ. કોઈ પણ સંજોગો કદાચ બહારગામ જવાનું થશે તો બસમાં જશું, ટ્રેનમાં જશું, પબ્લિક વાહનમાં જશું, પણ પોતાનું પર્સનલ વાહન નહીં વાપરવાનો નિર્ણય ભારતનો દરેક નાગરિક કરે તો એક જ દિવસમાં કેટલું પેટ્રોલ અને ડીઝલની બચત થાય? તો 4 અઠવાડિયા મહિનાના ગણો તમે તો 12 ચોકુને 48 દિવસ 4 મહિનાના ગણો તો કેટલા લીટર ને કેટલા લીટર ડીઝલ કે પેટ્રોલ બચે? તો આને કહેવાય કરકસર ભર્યો ઉપયોગ, આયોજનપૂર્વકનો ઉપયોગ, દોહનનો કેવો કહેવાય. તો આવી રીતે આખું વિશ્વ નક્કી કરે તો આખા વિશ્વમાં કેટલું પેટ્રોલ અને કેટલું ડીઝલ બચે. એક ઉદાહરણ તમને આપું. તો આવી રીતે પબ્લિક સ્વયં શિસ્તમાં રહીને સ્વેચ્છાએ, ગવર્મેન્ટ કે છે એટલે નહીં, આવું કરે તો પેટ્રોલ ડીઝલની ઘણી બધી બચત થઈ શકે. અને આગળના સમયમાં એક બચાવેલું પેટ્રોલ ડીઝલ કેટલું બધું કામમાં આવે. એવું ને એવું વીજળીની વાત કરો, ઉર્જાની વાત કરો તો આપણે ઘરે વીજળી બાળીએ છીએ. ઘણી વખત એવું બને છે કે આપણે ફળિયામાં બેઠા હોય અને અંદર 2 પંખા ચાલુ હોય, અંદર ટ્યુબલાઇટ ચાલુ હોય, અંદર ટીવી ચાલુ હોય. આવું બને છે કે નહીં? બધાના ઘરે બને છે. એમાં આપણે કાળજી રાખીએ કે બહાર રૂમની અંદર 2 જણા બેઠા છીએ તો એક પંખો ચાલે છે, વચ્ચે 1 પંખાથી હવા આવે બધાને, તો 2 પંખાની જરૂર નથી, 1 પંખો બંધ કરી દો. ફ્રીજની અંદર પૂરતી ઠંડક આવી ગઈ છે, શિયાળાની ઋતુ છે, તો આખી રાત આપણું ફ્રીજ ચાલ્યું હોય તો સવારે સ્વિચ ઓફ કરી દઈએ કે ભાઈ 6 કલાક સુધી ફ્રીજ ચાલુ નહીં કરું તો ઠંડક જશે નહીં. ખ્યાલ આવે છે? અંદરની લાઇટ બિનજરૂરી ચાલુ હોય તો એ બંધ કરી દઈએ, ફિલ્ટર બિનજરૂરી ચાલુ હોય તો એ બંધ કરી દઈએ. આમ દરેક વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ, પોતાની ફરજ સમજીને ઉર્જા બચાવે તો વીજળી પણ એટલી બધી વીજળીની બચત થાય. ભવિષ્યમાં વીજળી પણ એક મોટી સમસ્યા બનશે. એવું ને એવું પાણીની અંદર આપણને છૂટથી મફતમાં જે વસ્તુ મળે છે એ વસ્તુની આપણને કિંમત થતી નથી. પણ ભવિષ્યમાં પાણી વગર ફળિયા મારવા પડે એવો સમય પણ આવે, કારણ કે પીવાના પાણીની તળિયામાં પાણી ઊંડું જતું જાય છે. તો જળની મોટી અછત સર્જાવાની પણ સંભાવનાઓ પર્યાવરણવિદો રજૂ કરે છે કે આ મોટી સમસ્યા ભવિષ્યમાં પીવાના પાણીની પણ થવાની. વપરાશનું પાણી નહીં મળે, પીવાનું ચોખ્ખું પાણી નહીં મળે. જો આપણે કરકસરપૂર્વક, આયોજનપૂર્વક એનો ઉપયોગ નહીં કરીએ તો ખ્યાલ આવે છે? હા, આ દરેક વસ્તુને, દરેક સંસાધનને લાગુ પડે. હું તમને ખાલી દ્રષ્ટાંતોથી આ વસ્તુ સમજાવું કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? આયોજનપૂર્વક અને કરકસરપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરવો, એનું નામ જ સંરક્ષણ. તો હવે નવો મુદ્દો આપણા મગજમાં આવે
કે ભાઈ સંસાધનોનું સંરક્ષણ કરવું કઈ રીતે, એનું સંરક્ષણ કરવા માટે શું શું કરી શકાય. આ મુદ્દો તમને સમજાઈ ગયો છે એમ માની લો. હવે તમે શાંતિથી આ મુદ્દો મેં તમને અત્યારે સમજાવ્યો. 4 મુદ્દા નોંધીને કે પર્યાવરણનું આયોજન એટલે શું, સંસાધનોનું આયોજન, સંસાધનોનું સંરક્ષણ એટલે શું, જે મેં તમને ટૂંકમાં 4 મુદ્દા ટાંકીને આખો મુદ્દો ક્લિયર કરવાનો તમારી સામે પ્રયત્ન કર્યો છે કે પર્યાવરણનું સંરક્ષણ આને કહેવાય, એનું રક્ષણ કરવું, એનો કરકસરભેરો ઉપયોગ કરવો અને સંસાધનોને બચાવવો, જેથી નવી પેઢીને બહુ મોટી મુશ્કેલીઓ ઊભી ન થાય. નહીંતર વધતી જતી માનવ વસ્તી સામે સંસાધનોનો ઘણો ટૂંકો પડશે અને માણસોને એ સંસાધનોનો ઉપયોગ કરવા નહીં મળે, એનાથી નવી પેઢી વંચિત રહી જશે. એટલે એનું સંરક્ષણ જરૂરી છે. સંરક્ષણ માટે આયોજન જરૂરી છે, એનું વ્યવસ્થાપન જરૂરી છે. સંસાધનોનું વ્યવસ્થાપન એટલે જ સંસાધનોનું સંરક્ષણ. આ મુદ્દાની આપણે ચર્ચા ક્લિયર કટ કરી લીધી. હવે આપણે મહત્વનો મુદ્દો એ હું બોર્ડ ઉપર મુદ્દા નોંધું છું, તમે આખો મુદ્દો તમે વાંચી લીધો, બરોબર. હવે હું વાંચવાની જરૂર નહીં લાગવી જોઈએ. આખો મુદ્દો મેં તમને ક્લિયર કરી દીધો છે. એટલે હવે હું આગળના મુદ્દા ઉપર જાઉં છું. અને એ મુદ્દો પરીક્ષામાં 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય છે, કે 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય છે. એનો એક મુદ્દો તમને સમજાવતો જાઓ, તમારે યાદ રાખતો જવાનો છે બાળકો. તો પર્યાવરણનું સંરક્ષણ છે એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, કઈ બાબતનું ધ્યાન રાખશું તો પર્યાવરણનું સંરક્ષણ થશે. તો અહીંયા આપણે ટૂંકા મુદ્દાઓ આપવો જઈશ કે પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે હું તમારા હાથમાં ચોપડી હોવી જોઈએ. પેજ નંબર 60 ઉપર હું વાંચું છું. પહેલો મુદ્દો કયો છે? જો સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવે. કોઈ પણ એક વિસ્તાર નક્કી કરો, ભારતનો કે વિદેશનો કે કોઈ પણ, એ વિસ્તારની અંદર કોઈ નવું સંશોધન હાથ ધરવામાં આવે કે અહીંના પેટામાં કોઈ નવું સંસાધન મળી શકે એમ છે, એવી શક્યતા છે, તો એ સંશોધન કાર્ય સતત નક્કી કરેલા વિસ્તારમાં ચાલુ રહેવું જોઈએ. સંભવ છે કે કોઈ નવું સંસાધન છે જમીનમાંથી આપણને પ્રાપ્ત થાય. તો આપણે મુદ્દાને શું લખી શકીએ કે સંશોધન કાર્ય થતું રહેવું જોઈએ. ગવર્મેન્ટ દ્વારા આવો કાર્યક્રમ હાથ ધરવો જોઈએ કે ભારતના નક્કી કરેલા કોઈ ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ એકમમાં નવું સંશોધન એટલે નવું કોઈ સંસાધન શોધી કાઢવા માટે પ્રયત્ન કરવાનો છે. એ એકમમાં મળી જ જશે એવી વાત નથી, પણ જેટલા સંસાધનો પ્રાપ્ત થયા છે એ સંશોધન કાર્ય દ્વારા જ થયા છે. એટલે નવું સંશોધન સતત એ કાર્ય ચાલુ રહે તો કોઈ નવું સંસાધન પ્રાપ્ત થાય જે માનવ જીવનને ઉપયોગી થાય. તો એક આ વસ્તુ. બીજી વસ્તુ સાંભળજો, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન થવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. અનવીનીકરણીય શબ્દ કયો આપ્યો છે? અનવીનીકરણીય સંસાધનો, એનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ. જે આપણને એક વખત ખૂટી ગયા પછી ફરી પ્રાપ્ત થાય એમ નથી એવા અનવીનીકરણીય સંસાધનો છે કે જે અખૂટ નથી, ખૂટી જાય એવા છે. એનું દોહન, એનો વપરાશ, એનો ઉપયોગ આડેધડ થવો જોઈએ નહીં. માણસે સ્વેચ્છાએ એનું વપરાશમાં કરકસર કરવી જોઈએ. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું એ મુજબ પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, ઇલેક્ટ્રિસિટી, પાણી આ બધું બચાવવું જોઈએ. એ ક્યારે બચાવી શકાય? એનું સંરક્ષણ ક્યારે થઈ શકે? માણસ
પોતાની બુદ્ધિથી, પોતાની સમજણથી, સ્વેચ્છાએ ગવર્મેન્ટ નિયમ બનાવે છે માટે નહીં કે આપણા સૌની સહિયારી સંપત્તિ છે એનો ઉપયોગ જો આપણે સભાનતાપૂર્વક નહીં કરીએ તો ભવિષ્યમાં આપણા જ લોકોને, આપણી જ પેઢીને ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડશે. એવું માનીને અનવીનીકરણીય સંસાધનોનો ઉપયોગ મર્યાદિત કરે, અનિવાર્ય હોય ત્યાં જ કરે, બિનજરૂરી દોહન કે બિનજરૂરી ઉપયોગ માણસ માત્ર ટાળે તો સંસાધનોનું સંરક્ષણ થાય. ત્રીજો મુદ્દો, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ સંસાધનો કયા કયા? તો કે નવીનીકરણીય સંસાધનો જેટલા છે બાળકો, એટલે કયા સંસાધનો થયા? અખૂટ, સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે એ જે ખૂટી જવાના નથી, વારંવાર પ્રાપ્ત થાય છે, ઉપયોગ તમે કરો વળી પાછા આપણને ઉપલબ્ધ થાય છે. બરોબર? તો એવા જે સંસાધનો છે, એવા સંસાધનોની માત્રા કેમ વધારી શકાય છે? એના કરતાં વધારે માત્રામાં એ સંસાધનો માનવ જાતને કેમ ઉપલબ્ધ થાય એના માટેના પ્રયાસો ચાલુ રહેવા જોઈએ. કે ભાઈ અખૂટ છે, ખૂટે એમ નથી, એ તો બરોબર છે, પણ છતાં એની માત્રા વધે, વધુ લોકો એનો ઉપયોગ કરી શકે એના માટેના પ્રયત્નો પણ ચાલુ રહેવા જોઈએ. આ ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. અત્યારે આપણને સહજતાથી મળે છે. મેં તમને પહેલાં કીધું ને, માણસનો સ્વભાવ કેવો છે કે જે વસ્તુ મફતમાં મળે ને એને માણસ વેડફે જ છે. તમે ગમે ત્યાં નજર કરી લેજો, જે વસ્તુ મફતમાં મળે છે એની કિંમત નથી. એક ઉદાહરણ તમને આપું. દવાખાનામાં જઈએ અને ઓક્સિજનનો બાટલો અત્યારે માણસને ચડાવવાનો થાય તો ઓક્સિજનનો એક કિલોનો ટીન આવે, એની કિંમત 500 રૂપિયા છે. 500 રૂપિયાનો એક ટીન મળે છે. એક બાટલો કોઈને ચડાવવો પડ્યો ઓક્સિજનનો તો 500 રૂપિયા થાય. અહીંયા કેવા 500 રૂપિયા આપીએ છીએ બાળકો? પણ આ વૃક્ષ અને વનસ્પતિ આપણને, એક વ્યક્તિને, એક માણસને જીવવા માટે 6 કિલો ઓક્સિજન, 6 કિલો પ્રાણવાયુ જોઈએ, ત્યારે હું તમે જીવીએ છીએ 6 કિલો. હવે હું તમે 6 કિલો ઓક્સિજન વાપરીએ છીએ ત્યારે આપણો પ્રાણ કેટલો છે? તો કેટલા રૂપિયા છે? ગણો. 1 કિલો ટીનના 500 રૂપિયા હોય અને તમે 6 કિલો વાપરી નાખો તો 6 પંચા, તો તમે કલ્પના કરજો કે તમે એક જ વ્યક્તિ કેટલા હજારનો પ્રાણવાયુ વાપરી નાખો છો. 100 પંચા 30. હવે તમારો પરિવાર 10 માણસનો હોય તો કેટલો ઓક્સિજન થયો? આપણે કોઈની ગણતરી માંડી છે? લાઇટ બિલમાં કેમ દોડીને પંખો બંધ કરી દઈએ છીએ, કેમ ટ્યુબલાઇટ બંધ કરી દઈએ છીએ? શું કામ? કારણ કે લાઇટ બિલ આવે છે, માણસ આપી જાય છે, ભરવું પડે છે. કુદરત આપણને ક્યારે બિલ મોકલતો નથી. મફતમાં પ્રાણવાયુ મળે છે, આપણે ક્યાંથી કરવાનું છે? આપણે ખાલી લેવાનો છે શ્વાસમાં, એટલે આપણને પ્રાણવાયુની કિંમત સમજાતી નથી. પણ આ કોરોના કાળમાં આપણને પ્રાણવાયુની કિંમત કેવી સમજાણી બાળકો? પ્રાણવાયુ માટે માણસોની સ્થિતિ કેવી હતી આપણે નજરે જોઈ. તો એ વૃક્ષો પછી આપણને મળે છે, વૃક્ષો આપણને મફત આપે છે. કુદરત આપણને બિલ મોકલતો નથી, એટલે આપણે આડેધડ વાપરવાનું નહીં, એનો બચાવ કરવો, વધારે વૃક્ષો વાવવાના. કરવાનું શું? આપણે શું કરી શકીએ? બને એટલા વધારે વૃક્ષો વાવવાના, કાપવાના નહીં, જેથી પૃથ્વી ઉપર વધારેમાં વધારે પ્રાણવાયુ છે એ લોકોને મળી શકે. આવું આપણે કરી શકીએ. એમ પેટ્રોલ ડીઝલને બચાવવા હોય તો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ, એક દિવસ રજા રાખીએ, એવું કરીને વીજળીના ઉપકરણો છે એમાં જરૂર હોય તો બંધ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે આ રીતે આપણે કરકસરભેરો ઉપયોગ કરીએ. આ મફતમાં મળે છે જે, આ તો ઠીક છે, હું તને લાઇટ બિલ કે એ બધી વસ્તુ તો તમે પૈસા આપીને
મેળવો છો. પણ ઘણા સંસાધનો ફ્રી મળે છે. પ્રાણવાયુ છે, પાણી છે. પાણી આપણને ફ્રી જેવું મળે છે ને 12 મહિના આપણે 500 રૂપિયા ભરતો હોય વેરો, એ કંઈ ફી જ ન થઈ. એટલે આપણે પાણીને આડેધડ વાપરીએ છીએ. પેટ્રોલને કેટલું કરકસરથી વાપરીએ છીએ. પેટ્રોલ એક ટીપું નો ઢોળાય એનું ધ્યાન રાખીએ છીએ કે નહીં? શું કામ કે 100 રૂપિયાનું લીટર છે એટલે. અને પાણીનો લોટો ઢળથી ઢોળી નાખી છે. છે ને, ગાવું ભેવું નવડાવી નાખી છે. ટૂંકમાં પાણીનો વ્યય દરેક માણસ, મારી તમારી વાત નથી કરતો, જનરલ વાત કરું છું. એમ દરેક માણસ સમજે કે આ જ પાણી આવતા સમયે પેટ્રોલ કરતાં મોંઘું થશે તો ઘરમાં પાણીના મીટર આવશે તો, જેમ લાઇટના મીટર છે એમ ભવિષ્યમાં શક્ય છે પાણીના મીટર આવે તો શું કરશો? તો પાણી પછી પેટ્રોલ લઈને વાપરવા મળશે. એવું ન કરવું હોય, એવી સ્થિતિ ન આવવા દેવી હોય તો એમ કે છે કે જે સંસાધનો મફતમાં ઉપલબ્ધ છે, સહજ રીતે મળે છે, એવા સંસાધનોને વેડફોમાં એનો કરકસર ભેરો ઉપયોગ કરવો, જરૂરિયાત પૂરતું વાપરો તો એનું સંરક્ષણ જ છે. ત્યાર પછી આગળનો મુદ્દો વાળો, પેજ નંબર 61 ઉપર, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. એક. બીજું, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. આ બરોબર મુદ્દો યાદ રાખો. અત્યારે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ સંસાધનો છે, એટલે એ કયા સંસાધનો છે? આ મગજમાં રાખવાનું. અનવીનીકરણીય સંસાધનો કે જે ખૂટી જાય એવા છે. ભયંકર માનવ વસ્તી અમર્યાદિત છે, એની જરૂરિયાતો અમર્યાદિત છે. એની સામે જે મર્યાદિત સંસાધનો છે એને જાળવી રાખવા. કેવી જાળવી રાખવા? શું કરવું? તો કે તકનીકી વિકાસ દ્વારા એના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવી. જેવી પેટ્રોલના વિકલ્પમાં બીજું કંઈ શોધી શકાય એમ છે, ડીઝલના વિકલ્પમાં બીજું કંઈ શોધી શકાય એમ છે, તો એના વિકલ્પ શોધી કાઢવા કે ભવિષ્યમાં કદાચ આ મર્યાદિત સંસાધનો ઉપલબ્ધ ન થાય તો પણ માણસ સાવ પડી ન ભાંગે, દુનિયા ચાલ્યા કરે એવા તકનીકી સંસાધનો દ્વારા, સંશોધનો દ્વારા આવા સંસાધનો ગોતા કરવા જોઈએ. નવા સંસાધનો ઉપલબ્ધ થાય એના માટે મહેનત કરતી રહેવી જોઈએ. તો પણ એક પ્રકારનું સંરક્ષણ છે. આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. આપણી પબ્લિક કેવી છે કે સરકાર હાથ જોડીને કેમ તો નહીં માને, એટલે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે લોકો આડેધડ દોહન કરતા હોય તો એને રોકવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને કડક કાયદાઓનો સરકારે અમલ કરાવવો જોઈએ. ત્યાં કાયદાની વિરુદ્ધ વર્તે એને સજાની જોગવાઈ હોવી જોઈએ, તો સંરક્ષણ થાય. અને છેલ્લો મુદ્દો બાળકો, નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કરવી જોઈએ. જેમ આપણે વન પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને વૃક્ષો વાવો, વરસાદ લાવોનો નારો બોલીએ છીએ, કે સિંહ દિવસની ઉજવણી કરીએ છીએ, સિંહ બચાવો, જંગલ બચાવો, જીવન બચાવો, પર્યાવરણ બચાવો, જગત બચાવો, એવી જ રીતે આવો એક નારો બનવો જોઈએ, સંસાધન બચાવો, જગત બચાવો. બરોબર? અને આ દિશામાં લોકોમાં વધુ વધુ જનજાગૃતિ આવે, વધુ લોકો જાગૃત થાય એવા પ્રકારના કાર્યક્રમો સરકારે યોજવા જોઈએ. શેરી નાટકો કરવા જોઈએ, એવા પ્રકારના છંદો, એવા પ્રકારના ભજનો, એવા પ્રકારના ગીતો બનવા જોઈએ. શાળા કક્ષાએ, કોલેજ કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા આવા વિષયો સાથે રાખવી જોઈએ, જેથી બાળકો સુધી મેસેજ જાય. અને આજના બાળકો એટલે તમે આવતીકાલના નાગરિક છો, તો તમે તમારી પેઢી સુધી આ સંદેશો પહોંચાડશો. જાહેરાતના માધ્યમથી, છાપાની જાહેરાત, ટેલિવિઝનની જાહેરાત, આવી જાહેરાતના માધ્યમથી પણ લોક જાગૃતિ છે એ ઊભી કરી શકાય. અને દરેક માણસ જાગૃત થાય તો ખરા અર્થમાં પર્યાવરણનું સંરક્ષણ છે એ થઈ શકે. ખાસ કરીને મર્યાદિત સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પણ અમર્યાદિત જે સંસાધનો છે, અખૂટ છે,
એનું પણ સંસાધન જોઈએ, સંરક્ષણ થવું જોઈએ. તો આ મુદ્દો પર્યાવરણના જે કુદરતી સંસાધનો છે એનું આયોજન થવું જોઈએ, એનું સંરક્ષણ થવું જોઈએ. અને છેલ્લે મુદ્દો લીધો કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખરા અર્થમાં સંસાધનોનું સંરક્ષણ થાય. તો આટલા મુદ્દા મેં તમારી સામે ચર્ચા. આ પ્રશ્ન તૈયાર કરી જાજો. આજે ચલાવેલા મુદ્દા શાંતિથી, હું જેટલું ચલાવું એટલું તમારે બીજી વાર વાંચી જવાનું અને પછી ટૂંકા પ્રશ્નો કાઢીને મને શેર કરવાના. હજી વિદ્યાર્થીઓ તમે ટૂંકા પ્રશ્નો નથી કાઢતા તમારા, તમે પાઠનું સ્વાધ્યાય લખીને મૂકો છો, પણ ટૂંકા પ્રશ્નો તમને હું કાઢવાનું કહું છું. તમારી જાતે જવાબ સાથે એ કામ પણ કરો. એ મારે જોવું છે. આજના ક્લાસમાં પ્રકરણ 8 ભાગ 3માં અહીં અટકીએ છીએ. આવતીકાલે જમીન નિર્માણથી આપણે આગળ ચાલશું અને નવા 3 મુદ્દા ચર્ચવાનો પ્રયત્ન કરશું. 5 ભાગમાં અને 6 ભાગમાં આખું પ્રકરણ 8 છે પૂર્ણ કરશું. ઓકે, આવજો બધા. આવતીકાલે ફરી મળીશું.